બાપુજી હા બેટા આ ખાટલો પાથરે બેસો શાંતિથી કેમ ક્યાં આટા ફેરા કરો છો આ મને હે ને પગમાં નસ રે એ ચડી જઈ હે એવું છે બાપુજી માલિશ કરી આપો બેસો શાંતિથી એવું હોય ના તો બેટા પણ આ તો ખાલી 2-3 ઓટા મારું કે હોય એવું છે એ એટલે હોશ થઈ જાવ હારું બાપુજી ઓટા મારો હો શિખર શેટલો રહ્યો કઈનો મોકલ્યો છો મારા બેટાને ખબર ના પડે તો બાપો ઘેર વાટ જોઈ રહ્યા તે ફટફટ આવી જાય અલે હું કરતો તો યાર તું યાર હું તો કંટાળી ગયો કે અરે બાપા હું કેવું કરું અરે પણ ફટફટ આવતું રહેવું પડે કે પોલીસની ગાડીઓ ને બાડીઓ ઉમરાળ છે ઓમથી ઓમ કેટલું ના, આ તો ના, તું એ શું કર્યું કે બાપુજી હા કે મોં ના એ તો અને મોકલ્યો તો આપણે બેસ્યો કણ મોકલ્યો તો મૂકી દઉં જોઈ આપજે તે કોણ લાયો આયો પેલી પાડીને મને તો ભેટું મેલ્યું બાપા હા તાણ મારી હારી મારકોની ને કરશે મને લાગે એ તો મારકોને પણ કોણ લાયો કહું 4 કોથરા લાયો છું 4 કોતરા હું ભાવ પડી 60 કિલો વાળા 60 કિલો વાળા એટલે છેલ્લા ભાવ થયો એક કોતરાનો ચેલો ભાવ થયો 22 હા 2200 2200 રૂપિયા અરે 2200 રૂપિયાનો તો લવાતું છે યાર વાત કરું 1200 રૂપિયાનું લાવવું તું કે ઓની તાઈ બેહો શાંતિથી પૂછાવા બનાવો હા 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 કશો વાંધો નહીં બેઠો એટલે 2200 રૂપિયાની બોટલ આખી લવાય લે પણ બાપા જોતો નહીં પેટ્રોલ જેવો દારૂ છો આમ તેલ નબરું પેટ્રોલ જેવો જો 12 મહિનામાં 35 એક જ દાડો આવે રોજ રોજ આવવાની હે એટલે જ વાપરી ખાવાના વળી તે 4 બોટલ લાવ્યો 4 બોટલ હા તો બરોબર 4 બોટલ લાવ્યો તો કમેલી વાળું છે બધું કમ્પ્લીટ છે Complete. હોયથી તને સટકવાનું કરો હોયથી ઘેર થી સટકવાનું કરો હું કહું. લે હોયથી નેકળવાનું કર કે ફટાફટ અને ખબર બદન કહી તો દીધું છે કે બધું રેડી જોને પાટ ડાળ્યો ને એવું કરીને મેલ્યું છે અને ખબર બાયડીને ખબર ના પડવી જો નકા આપણો બેવાનો વખો આવીએ જો પેલા ખાડામ રાખ્યું છે ત્યાં હા એટલે ખાડીવાળામાં. બાયડીને મેકે ના આપી જો ને ખબર હું તો કોક બોનું બનાવી નીકળું છું હોયથી તું ફટાફટ તું એ બોનું બનાવી ના હે બોલો છે અને આ પેલા પ્રધાન કહેતા હતા જો ખાલી સીટ મારજો અંકણી એ તો વાંધો નહીં એ તો હું કહેતા ફટાફટ બાયડીને નીકળી જાય એ બોલાય સાયકલ લઈને બાયડીને બોલાય કે હું હેડું સા જઈલાન હા બાપા 4 કોથળા કોણ તો હમણાં દાદા હાથ કાઢશે હા બોલો બોલો બેટા હા, કહું બાપુજી. મારે પેલા શોભાઈ નીકળી જવું છે ઘેર હા તે હું થોડું મોડું થા મારે એવું છે ઓ એટલે ભજન નું કોઈક આયોજન રાખવાનું કહેતા હતા કે ક્યાં વજન રાખવાના છે બાપુજી એ ખબર નહીં એમાં જીએ તાણે બેટા ખબર એવું છે પડે હારું બાપુજી તમે શાંતિથી હા. અને ખાવાનું બનાવી દઉં છું હો તમારા માટે હા ખાવાનું તો ચિંતા ના કરતી બેટા કદાચ છે ને રાતી ખાઈ એવું છે હા, હારું, રાતી બાપુજી, ખાઈ. શાંતિથી હો? હો હા બેટા. બાપા હા. પેલો પાલ હા પેલા આપડે શું કહેવાય શીલા કે શીલા 4 હાવ. શીલા એ તો 4 શીલા નાખી દેજે તું તાર. હાવ 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 નાખી દેજે ના હોય તો હું જોતો જો હે નીથી હાર હાર હો એ શીલા તો મને જો બાપુજી જોનથી, હો. એ હા હા, બા. તમારે કોઈ જવું છે ના મારા તો શું નહીં જવું તો? આ તો બાપુજી સી ભજન કીર્તન કાયમ તે તો પહેલાંથી ભક્તિ બાપુજીને હારું ભક્તિમાં રાખ્યા છે તમો તા ગોડો તમે મળ્યો ને કેટલો આમ પ્રેમ ભાવ હોય છે કે તું હા એ વાત તો સાચી જ. નકર લોકોના ઘરવાળા તો ચેવા હોય છે બધી જગ્યાએ આમ પડી જ રહે છે પીને આ બધું કરીને ગમે જેટલું- હારું છે આપણે તો આ બધું નહીં બધી વસ્તુઓથી દૂર ગમે છે. જેટલો પૂજન કરો ને તો તારાજી બાયડી ના મળે રહેવા દો કહો હું કહેતી ચા બનાવું છું પી લો ચા થોડું એસિડિટી જેવું છે મને એટલે નહીં પીવું તો બેહો શાંતિથી બીજું શું કેવું વભર કે બોલો આજે આમ કોક એવી ઈચ્છા છે મોઢામાં બવડાટ થાય છે કે ગોટા બોટા બનાવીને ખાઈએ ગોટા બનાવે છે હેડો હું ગોટા બનાવી દઉં તાને હું બેઠી લેતા આવું કિન્નામાં બનાવી રાયડા મંગારે પણ અરે કમ કરો મેથી લેતા આવજો મેથીના ગોટા બનાવતા બવડાટ થાય છે એટલે અમને હા પાપા જતા આવો જતા આવો હો જલ્દી આવો હેડો હા અરે રે હું તને નતો કહેતો કે આપણે પેલા બેનો ભાગ નહીં રાખવો અને દર વર્ષે પાર્ટી બગાડે છે અને આજે અડધો પૂણો કલાકથી વાઇટ જોઈ રહ્યા પણ હજુ તો બેમાંથી ક્યાં છે ગધેડા જીવન તો ખોટા બોલાયા ખોટા બોલાયા પણ જો જલ્દી નહીં આવે તો બધું પૂરું કરીને આપણે બે નાહી જઈએ મને બધું તો કોઈ નહીં. ખાઈ શકો લાવજો યા જો અલ્યા, એ પાછા બેહો વસ્તુ પડી છે અને આ શું આ તો કોઈ આબાનો ટેમ છે લ્યા અલ્યા પણ ભાઈ જો કે અમારા બાલ્યાની બાયડી યાર એટલી ચાલાક થઈ જઈ છે ને તે આમ ઘરમાંથી એક ડગલું ભરવું હોય તો અમારે વિચાર કરવો પડે કેટલા વાગ્યા ભાઈ અલ્યા 11 વાગે કીધું તું આ તો 12 દોડ આવ્યો દોડતો ને દોડ પછી મુખવાસ લાયા છો તું લાયો છે મુખવાસ વાળી પેલા જે લાયો છે કાટી ખાવાનું કરો કે મુખવાસની મેથીમાં ફટાફટ ગાઢવાનું અને કરજો હમણો ઘેર રાડે છે ને ઘેર કોઈની રાઈડ આવશે ને તો અમારા ઉધી કે કોઈ એકબીજા ઘેર કોઈનો ઠબકો ના જાવો જોવે હો બાલભાઈ આપણે આ બધું અંદર કોઈ આવતું દેખાય યાર અલ્યા હજી નહીં પીધું
અલ્યા બધા આ તો બધા મારા અને આ લગ્ન આવતા તેમ કર્યું. અલ્યા એ ભાઈ કર પેલો હોલ લઈને આવા ને તો ગમે તેને ખરાબ પડે. આ તો ભાઈ રસ્તો છે કોક હેડતા જતા કે બસ આ તાપના બેઠા છી થમ્સ અપ પીતા છી. અલ્યા જે ગાડીએ ફટાફટ. હબળો, જે વસ્તુ જેવું દેખાય ને એવું ના હોય. અલ્યા પણ ગાઢવાન કર કે યાર હમણાં કોક આવશે તો અમે લોચા પડીએ. લાગે તો થૂકો બાળા છે મને તો કરી. ફટફટ. મને વેડો લે ઘોઘરામાં ડોહાને. ફટફટ ગાઢા કર. હા બાલા તો કોઈ સ્વાભાવિક. બકવા નહીં હો. કોઈ નહીં, કોઈ નહીં. બાપા લા, ખેંચીએ છે. પોરના તરસ્યા થયા છે કું. દુખવાડ છે લ્યા. હાય આ હાય, એવું લાગે છે કે જન્નત. લ્યા, શાંતિ રાખો કે બધાને ભાગે પડતા પૈસા આલેલા બહુ છે. કડક કરી, બહુ કડક કરી. આનો આપણો પોઝેશન છો કોઈનો ભજવાન ના કરવાનો. તો ઠપકા મારા ઘેર આવે છે. મારા ઓરછા પીવા બેઠા છે આજે. મોરી પીવા બેઠા હતા તે મારા શેતરની એકે વાળ નથી મેલી, બધી હળગાઈ ના સીધી. અને મારો બાપો મને કહે છે કે બેટા આ વાળતી નહીં કરી. આર્યા ઉપર ઉપર કો તો નાહી દીશે, શેડો પાડ કો તો બાળી કૂટશે. આજે ઘેર જઈને જ કહી દઉં એટલે ખબર પડે કે આ હું કારસ્તાન કરશે. હંતાઈ જો કે બાપો ગયડો થયા છે તો એ વેકન પાછા ચેવા બેઠા છે દાદા થઈને. આજ ખબર પાડી દઉં પછી તમારો રંગરેલીઓ પકડાઈ જાય. બાલા આ છેલ્લું પેક છે અને પછી છે ને હોની વાટે તો તમે ગોમમાં હમાસર મર્યા હતા મને તારા કે કોક બહેરાય પમદાર બુસ્કોટ ફાડી નાખી તું. અમારા તો નહીં પણ બાલા અમને ખબર છે કે જાવથી તો તમારા ઘેર ઘણો વખો હશે. ડોહા તમારે કોક વખો હશે બહુનો. ભાઈની તો વાત ના થાય. આખા ગોમમાં ઈસકારા ઉડાડું. હા, હા. બાલા હું આપણું કે ત્રણ દાડે તમે માર ખાતા હોય છો ને રાતા સોળ થઈને ફરતા હોય છો. બાબલો સર, ભાભી કહું છું બહાર આવજો. હા બોલો સુરજભાઈ. હેચકી ચડી જશે, હેચકી હા ચડી. બોલો શું થયું બોલો તો ખરા. આ તમારા ઘરવાળા અને તમારા પેલા શું કહેવાય હારો ઈવન તો મોકલ્યા છે તમે. મારા સસરા તો ગયા છે ત્યાં ભજન કીર્તનમાં ગયા છે અને મારા ઘરવાળા તો અહીંયા મેથી લેવા ગયા છે. ઈવન મેથીનું પેલું ખાવું તો કા ભજીયા. ભજીયા હમ. જુઓ હા. ક્યારે પોતાના ઘરવાળા ઉપર ઓધરો વિશ્વાસ ના કરવો. કેમ શું થયું. એ કદાચ મેથીના ગોટા કઈ જીવો ચોકન જીવો શું ખબર. પણ સુરજભાઈ હું ચીમ તો કેવું કરો મને ટેન્શન આપો છો. તમારા હારો કહું છું ભજન કરવા જેવો એવું એક એંગલ થી લાગે છે તમને. ચમ નહીં લાગતું એટલે શું કહેવા માંગો છો તમે. મારા શું કેવું આ તમારો ઘરવાળો તમારાથી છીપાઈ છીપાઈ શું કરે છે. શું કરો છો. હું કરે છે વિચારો તો ખરા. વિચારો. મારે બીજા લગન એવું નહીં લફરું નહીં કર્યું બીજે લફરું નહીં કર્યું. તમારો મારા ઘરવાળો બાપુજી ક્યો જાય છે કુના જોડે. બીજી આવું નહીં. એવું નહીં તમે ખોટો સમજી હા, તો બોલો, થોડું માપનું વિચારો. માપનું વિચારો. તમારા ઘરવાળા બદલે બટાકા લઈને આયા. બુદ્ધિ વગરની બાયડી ઘરમાં હોય પછી શું થાય. તમારો ઘરવાળો ને તમારો હારો છે ને હા વઠા 31st ની પાર્ટી મનાવશે. અરે હું સુરજભાઈ હું બોલો છો તમે હોતું હોય ક્યારે બન જ ના આવું. મારા ઘરવાળાને મારા બાપુજી કેટલું બધી મારી વાત માને છે ખબર છે તમને. ક્યારે જુઠ્ઠું ના બોલો મારાથી. સવારે હું કઈ ગયા હતા. એ તો એવું કઈ ગયા તો ભજન કીર્તનમાં જઉં છું ના તો મેથી લેવા જાય છે આવતા જ હે અત્યારે. મેથી એવી તો ચીબી જુડીઓ બંધ હોય છે કચગેરી નહીં આયા. કદાચ કોઈક રસ્તામાં દોસ્તાર મળી ગયો હોય કોઈ કોમ હોય. એવો તો જેવો દોસ્તાર કચગેરી નહીં આયા. અત્યારે ઘડી આવું થયું છે 31st ના દાર જ ચમ આવું. દારમાં કારું નહીં લાગતું કોઈ. અહીંયા કહેતા કોકમ છે. આ કોકમ નહીં દાર જ આખી કાળી છે. એટલે થઈ અને આ મોને એમ ના આવતું ને તો મારું ખેતર છે ને કે ધોળો બોર છે ને એના પાછળ ખાલી જોતા હો 4 જણા ભેગા બેહીને કહું છું ઠટ્ટી થઈ ગયા છે. લેડો માર જોડે. દારૂ મારે નહીં આપવું ભાઈ. મારે નહીં ખાવો. મારા બાપાને કહે છે ને મારા બાપુ મને ચૂડી નાખે. આખી રાત વાળો કરે એમ થાકી જઉં છું. તમે તાર પોકો હા. અને આપણો મારું નામ ના આવે કાલે. તમે ચિંતા ના કરતા ઘરનો દરવાજો વાંકી દેજો. ઘરનો દરવાજો મારા હાથમાં બાયડી શકે બુદ્ધિ વગરનું છોટું. બરોબર. હા, હું સરપંચમાં ફોરમ ભરવું છે મારો તો. મોપ સરપંચ તો તલાટી હું ભરું. તારો બાપુ છે. એલી વખત છે ને ભાઈ ઓનો ભાગ નહીં રાખવો અને બહેરો પીવાનું બંધ કરો.
અરે દારૂ દારૂ ઢોરી કાઢો મને ગંધ ગંધ કઈ કાઢો. બાલા બહેરાથી બિયાવાનું બંધ કરો. અને જો બહેરાથી બિયા તે મેં મારી નજરે પાયા ને એ દાડે તમને આ ટીમમાં તમને બેહવા નહીં દેવું. શું કહું પછી આ? બહેરાન તો લભરાઈ કાઢું નામ ના લે. મારે બહેરું સદ નહીં, હું બહેરા વગરનું છું. તો પણ આ વાને ચમ અવાજ તમારો આવો થઈ ગયો? અલે મારું જ લીધું છે. વાહ વાહ બાપુજી વાહ. પાછળ કોક બોલાવે છે. હા મને તો ઉલટી થાય આવું થાય ભાઈ. વાહ બાપુજી વાહ. આ તમે ભજન તમારા કેટલા મસ્ત ચાલી રહ્યા છે. અંધારું અંધારું છે મને. અને તું વાહ. ઉભો થા. એ ઉભો થા. ઉભો થા હેડો. ઉભો થા. ઉભા થાઓ. ઉભો થાઓ. ઉભો થાઓ. સરખી રીતે ઉભા થાઓ. ઉભો થાઓ. ચાલે આટલું જ પૂછો હાથ હાથ ચમ વળી જશે. ઉભો થા. ઉભો થા. શરમ કરો શરમ કરો. ઓ બાપુજી બાપુજી ઓ બાપુજી આ તમારા ભજન છે હે? શરમ નહીં આવતી સહેજે છોકરા જોડે પીવો છો અને તમે લોકો ઉભા રહો. તમે લોકો શરમ નહીં આવતી? આ આ બધી પાર્ટીઓ કરતા મને શરમ નહીં આવતી લગાડે. અમાર આ હરુપાના પેલો તો જો એ ઓ એક મિનિટ વયને કાલે 700 રૂપિયા આલી ગયા હતા એમ કીધું લેતો આવજે. હવે હું ટોપું ના કરું ને તો આ અને આ પેલો ડોહો એટલા કજાડશે ને તે અમે મારે છે તમારે ટોપું કરવાના. હાય હાય. અમે શું કરીએ? બાપુજી તમને શરમ આવી જોઈએ. શરમ તો પોતાના છોકરા જોડે બેસીને પીઓ છો? તમારીને એવા સંસ્કારો આપવાના હોય? આપ હું મારા પગ પડો છો તમે ભજનનું ખોટું ભગવાનનું નામ લઈ. શરમ કરો. ભગવાનને માફ કરો તમને. અને તમે હું